સત્તાધીશો કહે છે કે પૂર બાદ ગામમાંથી પાણી નીકળી ગયું, પરંતુ જ્યારે દાવાઓને બાજુએ મૂકીને ગામની ગલીઓમાં પહોંચશો ત્યારે તમે એવી તસવીરો કે જે પ્રી મોન્સૂનની કામગીરી અને મેઘરાજાની કે ધમાકેદાર એન્ટ્રી બાદ અંધેર તંત્રની તસવીરો સામે આવશે। પાણી નિકાલની કામગીરીના દાવા પર સવાલો ઊભા કરશે। વાત કરીએ 20 દિવસથી પાણીમાં ગરકાવ એક ગામની કે જ્યાં પૂરની તારાજી બાદ વગર વરસાદે પણ જનજીવન પ્રભાવિત થયેલું છે। વાત કરીએ આણંદના બામરોલી ગામની। આ દ્રશ્યો છે આણંદના પેટલાદ તાલુકાના બામરોલી ગામના કે જ્યાં છેલ્લા 20 દિવસથી જળબંબાકારની જ સ્થિતિ છે। ગામનું ભાગોળ હોય, આંગણવાડી હોય, શાળા હોય કે પછી અન્ય વિસ્તારો, ગામના જે ખૂણે નજર કરો ત્યાં માત્ર ને માત્ર દુર્ગંધ મારતું પાણી જ જોવા મળે છે, જેના લીધે વરસાદના 20 દિવસ બાદ પણ લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે અને વહીવટી તંત્ર ઊંઘી રહ્યું હોય તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। અનેક જગ્યાએ કેડસમા અને ઢીચણસમા દૂષિત પાણી ભરાયેલા હોવાથી અવરજવર કરવામાં પણ રોક લાગી છે। 150થી પણ વધારે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર બ્રેક લાગી છે। સાથે જ પાણીમાં મગરના ખતરાથી જીવનું જોખમ પણ વધ્યું છે અને રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સર્જાઈ છે। અને એ યોજના હેઠળ 2 પાતાર કૂવાના બોર મંજૂર કરવામાં આવેલા, જે હાલમાં બનાવેલા છે, જેમાં બિલકુલ પાણી જતું નહીં। અમારું મુશ્કેલ એટલે જો અત્યારે પશુઓ માટે બિલકુલ ચારો, કારણ કે જે તે ખેતરો પોતાનું વીઘું અડધું વીઘું હોય બધા જ પાણી છે, એટલે ઘાસચારાની બહુ તકલીફ, પબ્લિકને દૂધ રેડવા ડેરી આવવા માટેની ઘણી બધી તકલીફો પડે, દુકાને જવાની તકલીફ પડે, દરેક બાબતમાં પાણી દોરીને જવું પડે ને જવું પડે। કેટલી સંખ્યા છે આપણી સ્કૂલ? હાલમાં બાળકોની 367 સંખ્યા છે। આજે કેટલી હાજરી છે? આજે 200 જેટલી હાજરી હાજર છે। એટલે ધીમે ધીમે બાળકો આવતા થાય, જેમ જેમ એ લોકોએ રસ્તો સારો થવા માંડ્યો એમ એ લોકોએ શાળાએ આવતા થયા। લોકોમાં કોઈ ડરનો માહોલ છે જ નહીં। હા, એટલે મગરના લીધે પેલું સામાન્ય રીતે મગરની બીક તો લાગે બધાને, એટલે પાણીમાં થઈને અમે ચોખ્ખી જ ના પાડી છે કે પાણીમાં થઈને કોઈ દિવસ આવવું જ નહીં। તમારે થોડુંક મોડું થાય તો વાંધો નહીં, પણ સાહેબ સારો રસ્તો, ખુલ્લો રસ્તો છે ત્યાંથી તમારે આવવું। જો કે સમગ્ર મામલે પંચાયતના સભ્યનું કહેવું છે કે રાજ્ય કક્ષાના મંત્રી, ધારાસભ્ય, મામલતદારે આ વિસ્તારની મુલાકાત લીધી છે અને પાણી નિકાલ માટે આદેશ આપ્યા છે। જો કે હાલ પાણીના ઓસરવામાં ઘણો સુધારો થયો હોવાનો પણ દાવો સ્થાનિકોએ કર્યો છે અને આગામી થોડા દિવસમાં ગામમાંથી સંપૂર્ણપણે પાણી ઓસરી જશે તેવી પણ ખાતરી તંત્રએ આપી છે। લગભગ પાણી 60 થી 70% પાણી નિકાલ થઈ ગયો। સામાન્ય પાણી રહ્યું સાહેબ, બહુ નથી રહ્યું આમ તો પણ કેડ સમાણા પાણી? હા, એટલે સામાન્ય જ પાણી કહેવાય, કારણ કે 4 કિલોમીટર દૂરનું પાણી આવતું હતું, એટલે એકદમ તો નિકાલ ના થઈ શકે ને। તો કેટલા દિવસ સુધી હજુ હવે જો પેલી બાજુનું જે લેવલ તૂટ્યું છે, એટલે હવે 1-2 દિવસમાં પાણી લગભગ રોડ બધા ખાલી થઈ જશે। તો એક તરફ સ્થાનિકો ગામમાં જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને બીજી તરફ રાજ્ય કક્ષાના નાણામંત્રી અને પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે બામરોલીમાંથી પાણી નીકળી ગયાનો દાવો વ્યક્ત કર્યો છે। બામરોલીનો પાણીનો નિકાલ થઈ ગયેલો છે અને વિષય એ છે કે વર્ષોથી રકાબી જેવું એની ભૂપૂસ છે, એટલે દર વર્ષે, પણ આ વર્ષે તો હું રૂબરૂ જઈને પાણીનો નિકાલ કરાયો છે અને પાણી નીકળી ગયું। આજુબાજુના ગામમાં વરસાદ જે ધોધમાર પડ્યો, 12-15 ઇંચ વરસાદ, એનું પાણી આવ્યું ને એનો નિકાલ પણ થઈ ગયો છે। તો તંત્ર અને સત્તાધીશોના દાવા વચ્ચે બામરોલીની વાસ્તવિકતા કંઈક અલગ છે, ત્યારે પૂરના આ પાણી કેટલા સમયમાં ઓસરશે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે। બામરોલી ગામમાં જે રીતે પાણી ફરી વળ્યા છે તેને લઈને સ્થાનિક નાગરિકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સીધી અસર તમામ ક્ષેત્રે જોવા મળી રહી છે। જો કે જે પ્રાથમિક શાળાના બાળકો હોય કે માધ્યમિક શાળાના બાળકો હોય, તેમણે આ જ પાણીમાં પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે। બીજી તરફ આગામી દિવસોમાં સમયસર પાણીનો નિકાલ ન થાય તો દૂષિત પાણી ગટરની લાઇનની અંદર મિક્સ થવાની શક્યતા છે, પીવાના પાણીની લાઇનની અંદર મિક્સ થવાની શક્યતા છે અને તેને જ લઈને જે સ્થાનિક નાગરિકો છે તેમના આરોગ્યની ઉપર ગંભીર પ્રકારનો ખતરો તોડાઈ રહ્યો છે। ત્યારે જોવાનું એ રહેશે કે રાજ્ય કક્ષાના નાણાપ્રધાન કમલેશભાઈ પટેલ ગામની મુલાકાતે આવે છે કે કેમ, અને પાણી નિકાલ માટે થઈને સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 પેટલાદ।